હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? છેલ્લે આપણે જોઈ હતી વિભાજ્યતાની ચાવીઓ, અને એમાં પણ બેની ચાવી. તો કે કોઈ પણ સંખ્યાનો 2 વડે ભાગ ક્યારે ચાલે? તો તેના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાનો 2 વડે નિશેષ ભાગ ચાલે. એના પછી મિત્રો આપણે જોઈ હતી 3ની ચાવી, કે જ્યારે આપેલ સંખ્યાના અંકોનો સરવાળો 3ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યાનો 3 વડે નિશેષ ભાગ ચાલે. પછી 5ની ચાવી, કે કોઈ પણ સંખ્યાના એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાનો 5 વડે નિશેષ ભાગ ચાલે. હવે મિત્રો એની પછી ચેપ્ટર નંબર 1 જે વાસ્તવિક સંખ્યા છે એની અંદર ખાસ એક પ્રમેય જે છે એનું વિધાન ખાસ આપણે સમજવાનું છે. પ્રમેય 1.1 એને આપણે કહેવામાં આવે છે અંકગણિતનો મૂળભૂત પ્રમેય. એટલે મિત્રો શું કહેવામાં આવે છે તમે સમજો, કે વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે દર્શાવી શકાય. હવે મિત્રો અહીંયા અનન્યનો મતલબ એવો થાય માત્ર એક જ રીતે દર્શાવી શકાય. પણ ખાસ અહીંયા મિત્રો આ પ્રમેયને સમજવા માટે આપણે એક ઉદાહરણ લેવું પડશે. તો ઉદાહરણ તરીકે સમજીએ. અહીંયા મિત્રો સમજી લો કે આપણે 6 એક વિભાજ્ય સંખ્યાની વાત કરવાની છે. 6 એ વિભાજ્ય સંખ્યા છે. આપણે જાણી લીધું કે અગાઉ વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો 6 એક વિભાજ્ય સંખ્યા. હવે આ 6ના જે આપણે અવયવ પાડશું 2 તરી 6. એટલે મિત્રો આ બંને અવયવ તમે ધ્યાનથી જુઓ, અવિભાજ્ય અવયવ છે, બરોબર. હવે શું કહેવા માંગે પ્રમેય, કે વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને, એટલે એમના જે આપણે અવિભાજ્ય અવયવ આપ્યા છે એનો ક્રમ ધ્યાનમાં રાખવાનો નથી. શું લેવાને? કારણ કે મિત્રો તમે જો ક્રમને ધ્યાનમાં રાખશો તો એ જવાબ તો એ જ આવશે, બરોબર. અને ક્રમ નહીં ધ્યાનમાં રાખો તો એ જવાબ એ જ આવશે. એટલે સમજી લો કે 2 ગુણ્યા 3 છે એની જગ્યાએ તમે 3 ગુણ્યા 2 લખો તો એ જવાબ તો કેટલો આવવાનો? 6, બરોબર. એટલે ક્રમને અવગણવાનો. ક્રમને અવગણવો એટલે કે ક્રમને ધ્યાનમાં રાખવાનો નથી, બરોબર. ક્રમ આડાઅવળી ચાલશે. તમે ગુણાકાર હોય ત્યારે 2 સંખ્યાનો ક્રમ તમે આડાઅવળી લખી શકો છો. પણ મિત્રો ખાસ એક વસ્તુની વાત કરી કે માત્ર એક જ રીતે દર્શાવી શકાય. એક જ રીતે દર્શાવી શકાય એટલે શું, કે તમે જો 2 ગુણ્યા 3 કરશો તો જ જવાબ કેટલો આવશે? 6, બરોબર. તો ફરજિયાત તમારે 2 ગુણ્યા 3 જ કરવા પડે તો જ જવાબ શું આવે? 6. મતલબ એના અવિભાજ્ય અવયવની વાત થાય છે મિત્રો, બરોબર. હવે સમજી લો કે હું અહીંયા વાત કરું છું કે બીજી કોઈ સંખ્યા આપણે લઈ લઈએ 12. મિત્રો 12 ના આપણે અવયવ પાડવી તો 12 ના અવયવ પડે 4 તરી 12. 4 તરી 12. પણ મિત્રો આ 4 વિભાજ્ય સંખ્યા છે એટલે હજી ના તમે એવા ભાગ પાડો તો 4 ના હજી ભાગ પડશે 2 દુ 4. એટલે 2 દુ 4 એટલે 4 ની જગ્યાએ હું શું લખી શકું? 2 નો વર્ગ ગુણ્યા કેટલા લખું? 3 બરાબર 12. મિત્રો આ જે 12 ના અવયવ આવ્યા 2 નો વર્ગ ગુણ્યા 3. તો મિત્રો આને ખાસ ધ્યાનથી આપણે જોશું કે તમે ધ્યાનથી જુઓ કે આ બંને સંખ્યા અવિભાજ્ય છે તો એના ક્રમને આપણે ધ્યાનમાં રાખવાનો નથી. તો માત્ર એક જ રીતે આપણે આને દર્શાવી શકવી કે 2 નો વર્ગ ગુણ્યા 3, અથવા આપણે આમે લખી શકવી 3 ગુણ્યા 2 નો વર્ગ. ક્રમ તમે આડાઅવળી કરી શકો, પણ મિત્રો આ દર્શાવવાની રીત એક જ છે. આ જે રહી છે એ રીતે, બરોબર, કે 2 નો વર્ગ ગુણ્યા 3 કરો તો જવાબ કેટલો આવશે? 12. એના અવિભાજ્ય અવયવની વાત કરવી આપણે. ઓકે. તો મિત્રો આજે આપણે પ્રમેય તમને જે કંઈ સમજાયો, અને મિત્રો આના જેવો જ હજી એક કોન્સેપ્ટ છે બીજો કે જેનું નામ છે અવિભાજ્ય અવયવીકરણ. અવિભાજ્ય અવયવીકરણ. અવિભાજ્ય અવયવીકરણ. તો મિત્રો અવિભાજ્ય અવયવીકરણ કોને કહેવાય? તો કે અવિભાજ્ય અવયવીકરણ એટલે કે જે અત્યારે અંકગણિતનો જે મૂળભૂત પ્રમેય સમજાયો એ જ વસ્તુ અવિભાજ્ય અવયવીકરણ. કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય તેને શું કહેવાય?
અવિભાજ્ય અવયવીકરણ. તો મિત્રો એ જ વસ્તુની વાત કરી છે કે વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય, તેને શું કહેવાય? અવિભાજ્ય અવયવીકરણ. મિત્રો આ બે પેલા કોન્સેપ્ટ ખાસ આપણે યાદ રાખશું જે આપણા ચેપ્ટરની અંદર આપ્યા છે. હવે મિત્રો જોઈ કે કોઈ પણ સંખ્યા વિભાજ્ય સંખ્યાના અવયવ કઈ રીતે પડે, બરોબર, અને એને ગુણાકાર સ્વરૂપે લખવાની પદ્ધતિ શું છે ખાસ આપણે જોશું. મિત્રો નેક્સ્ટ આપણો હવે જે અત્યારે ટોપિક ચાલશે એ આવશે કે વિભાજ્ય સંખ્યાના અવયવ કઈ રીતે દર્શાવવા. કે આ 624 જે છે એનો ભાગ પેલા શેના વડે ચાલશે? 2 વડે ચાલશે. કારણ કે આપણને ખબર છે કે આપણે બધી ચાવી શીખી ગયા છીએ અવિભાજ્ય સંખ્યાની અલગ અલગ, બરાબર. તો પેલા જ આનો ભાગ કઈ સંખ્યા વડે ચાલે? 2 વડે. કારણ કે એકમનો અંક શું છે? 4. 624 ભાગ્યા 2 કરશો, 624 ભાગ્યા 2 કરશો એટલે જવાબ કેટલો આવશે? તો કે 2 તરી 6, 2 એકા 2 અને 2 દુ 4. કેટલો જવાબ આવ્યો? 312. 624 ભાગ્યા 2 કરતા જવાબ આવે 312. હવે 312 માં પણ એકમનો અંક 2 એટલે હજી 2 વડે ભાગ ચાલે. આપણે 2 ની ચાવી યાદ કરો તો 312 ભાગ્યા 2 કરો તો 2 એકા 2, 2 પંચા 10, 2 6 12. હજી એકમનો અંક 6 આવ્યો એટલે હજી 2 વડે ભાગ ચાલે. બેકી સંખ્યા જ્યાં સુધી એકમનો અંક આવે ત્યાં સુધી 2 વડે જ ભાગ ચાલશે. હજી 2 વડે ભાગ ચાલે, બરાબર. 2 7 ને 14, 2 8 ને 16. મિત્રો હજી પણ એકમનો અંક 8 આવ્યો એટલે હજી 2 વડે ભાગ ચાલે. 2 તરી 6, 2 9 ને 18. કેટલા આવ્યા? 39. હવે મિત્રો 39 નો 2 વડે ભાગ ચાલે નહીં, કારણ કે એકમનો અંક શું આવી ગયો? 9. 9 એ એકી સંખ્યા છે એટલે હવે 2 વડે ભાગ નથી ચાલતો તો કઈ સંખ્યા વડે ચેક કરશું? 3 વડે. તો 3 ની ચાવી યાદ કરો કે 3 ની ચાવી શું હતી? કે અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવો છે. તો કે અહીંયા 9 અને 3 12 થાય. 12 3 ના ઘડિયામાં આવે એટલા માટે આપણે આનો 3 વડે ભાગ ચાલવી શકીએ. તો આનો 3 વડે ભાગ ચાલવો. 3 એકા 3, 3 ધરી 9 એટલે 13 ધરી 39. મિત્રો અહીંયા છેલ્લે હવે કઈ સંખ્યા આવી? 13. મિત્રો 13 ના ભાગ પાડશો તો 13 એકા 13 ભાગ પડે. પણ મિત્રો આપણે અહીંયા છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવે એટલે પછી અટકી જવાનું. હવે અહીંથી આગળ ભાગ પાડવાના નહીં. અહીંયા પૂરું થઈ ગયું. છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવે ત્યાં સુધી અવયવ પાડતું જવાનું. અને મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જે તમે અવિભાજ્ય સંખ્યા લખો એ બધી ફરજિયાત ડાબી બાજુ લખવાની. અને જે તમે કોઈ પણ સંખ્યાનો માન લો કે 624 ભાગ્યા તમે 2 કરો છો તો એ 2 ડાબી બાજુ લખવાના. અને જે ભાગફળમાં જવાબ આવે એ હંમેશા કઈ બાજુ લખવાના? જમણી બાજુ. પછી પાછા એના ભાગ પાડતું જવાનું. ભાગફળમાં જે જવાબ આવે એના પાછા ભાગ પાડતું જવાનું. તો આ મિત્રો જે રીત છે એને અવયવ વૃક્ષની રીત કહેવામાં આવે છે. અને આની અંદર જે સંખ્યા આપણે લખી એ સંખ્યાને બોક્સમાં લખવામાં આવે છે આવી રીતે, બરોબર. તો બધી સંખ્યાને આપણે બોક્સમાં વ્યવસ્થિત લખી દઈશું. તો મિત્રો આ જે રીત છે એ રીતને કહેવામાં આવે છે અવયવ વૃક્ષની રીત. તો બધા જ અવયવ આપણે આ રીતે જ પાડશું જેટલા પણ અવયવ છે. તો મિત્રો આ આપણે અવયવ પાડ્યા 624 ના. હવે મિત્રો એ જે અવયવ આવ્યા 624 ના એ મિત્રો આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. એટલે કે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે. તો એ દર્શાવવા હોય તો આપણે અહીંયા સાઈડમાં દર્શાવી દેવી કે 624 ના જે અવયવ આપણે લખવા છે કે 624 બરાબર શું થાય? તો 624 બરાબર આપણે એના અવિભાજ્ય અવયવ લખવાના મિત્રો, જે ડાબી બાજુ તમે લખાય. હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 કેટલી વાર આવે છે? 4 વાર. તો 2 ને 4 વાર નથી લખવાના, તમારે આવી રીતે લખવાનું છે 2 ની 4 ઘાત. 2 4 વાર ગુણાકારમાં આવે તો તમારે શું લખી દેવાનું? 2 ની 4 ઘાત. પછી 3 કેટલી વાર આવે? 1 જ વાર. એટલે ગુણ્યા 3 તો 1 જ વાર લખશું. અને મિત્રો આને લખવાનું ભૂલવાનું નહીં. છેલ્લી અવિભાજ્ય સંખ્યા જે આ બાજુ આવી હોય જમણી બાજુ એ ફરજિયાત લખી દેવાની. 3 ગુણ્યા હજી કેટલા લખવાના? 13. તો મિત્રો આ આવ્યા 624 ના અવિભાજ્ય અવયવ. તો મિત્રો આ જે છે આપણે રીત કરી, બરોબર. અને આ જે અવયવ આવ્યા એને કહેવાય અવિભાજ્ય અવયવીકરણ, બરોબર. કે જે આપણે અવિભાજ્ય અવયવ ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા. તો મિત્રો આવી રીતે જો તમને અવયવ પાડતા આવડશે તો જ મિત્રો આગળનો તમને ટોપિક ખ્યાલ આવશે, લસા અને ગુસા. તો મિત્રો આ અવયવ જે કંઈ આપણે પાડ્યા અને આવા બીજા ઘણા બધા વિભાજ્ય સંખ્યાના અવયવ પાડવાની આપણે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી પડશે. તો મિત્રો હું તમને બીજા અવયવ જે કંઈ છે અહીંયા લખું છું એ તમારે મને કહેવાનું છે કોમેન્ટ બોક્સની અંદર કે એના અવિભાજ્ય અવયવ શું આવે. તો મિત્રો જોતા જ કે બીજા અવયવ તમારે કહેવાના છે. મિત્રો જે બીજા અવયવ છે એમાં 225, પછી 324,
અને 612. તો આ 3 અવિભાજ્ય અવયવ તમારે કહેવાના છે, બરોબર, કે એના 3 અવિભાજ્ય અવયવ શું પડશે. મિત્રો આપણે જે અવયવ વૃક્ષની રીત કરી એ મુજબ જ અવયવ પાડવાના અને અવિભાજ્ય અવયવ ગુણાકાર સ્વરૂપે લખવાના. તો મિત્રો નેક્સ્ટ લેક્ચર આપણો આવશે ત્યારે આપણે જોશું લસા અને ગુસ્સા. ખૂબ જ અગત્યનો ટોપિક છે, તો ખાસ ધ્યાન રાખજો. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.